કિચનમાં તમારું સ્વાગત છે। હેલો ફ્રેન્ડ્સ, તો અહીંયા આપણે 2 કપ મેદો લેવાનો। આ રીતને ભરી અને 2 કપ મેદો, તેની સાથે તેની અંદર બિલકુલ બહારના જેવા બને એટલે અહીંયા આપણે 2 ટેબલ સ્પૂન તેલનું મોવન અને 1 ટેબલ સ્પૂન ઘીનું મોવન, આ તેલ ઉમેર્યું અને આ ઘી ઉમેરી અને એકદમ સરસ રીતે તેને મોઈ નાખવાનો છે। અને સ્વાદ પ્રમાણે મીઠું અને થોડો કમથો અજમો હાથથી આ રીતે ક્રશ કરી તેને ઉમેરી દેવાનો। આ રેસીપીમાં અજમો પણ આમાં ખૂબ જ સરસ લાગતો હોય એટલે ઉમેરી દેવાનું। જો અને બધા એકદમ સરસ રીતે મેદાને મોવન લાગી ગયું છે અને આ રીતની મુઠ્ઠી થવી જોઈએ। હલકા હાથથી આપણે બાંધીએ તો તે બંધાવી જોઈએ। ત્યાર પછી અહીંયા થોડું થોડું પાણી એડ કરતા જઈ અને બિલકુલ કઠણ લોટ બાંધી અને તૈયાર કરવાનો। તો અહીંયા કઠણ લોટ બંધાઈ ગયો છે અને થોડું કમથું આપણે તેને તેલ રેડી અને એક સરખો લોટ કરી દઈશું। ત્યાર પછી તેને ઢાંકી અને 10 થી 15 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈશું। ત્યાં સુધી અહીંયા આપણે બટાકાનો માવો તૈયાર કરી દઈએ। તો અહીંયા તમે જોઈ શકો છો કે મોટા આ રીતના મેં 3 બટાકા બાફી અને તેને ઠંડા કરીને લેવાના છે। ગરમ બટાકામાં તેને બટાકાનો મસાલો તૈયાર નથી કરવાનો, બિલકુલ ઠંડા બટાકા હોવા જોઈએ। તો આ રીતે આપણે પાવભાજી મેસરથી તેને મેશ કરી દીધા। ત્યાર પછી કઢાઈમાં 2 ટેબલ સ્પૂન જેટલું તેલ, 1 ટીસ્પૂન જીરું, 1/2 ટીસ્પૂન વરિયાળી અને 1 ટીસ્પૂન સૂકા ધાણાને આ રીતે કચરી અને તેને એડ કરી દેવાના। અધકચરા કરી અને તેને કઢાઈની તેલમાં એડ કરી તેને પણ શેકી દેવાના। આ રીતે તમે જ્યારે બનાવશો સમોસા તો બિલકુલ બહારના જેવો જ ટેસ્ટ આવશે। તેની સાથે 1/4 કપ વટાણા બાફી અને તેને એડ કરી દેવાના। અને આપણો હીરો ઇન્ગ્રેડિયન્ટ જે આપણને દુકાનવાળા ક્યારેય નથી કહેતા, એ 1 ટીસ્પૂન સંચર પાવડર તેની અંદર એડ કરી દેવાનો। તેનાથી જ સમોસાનો ટેસ્ટ એકદમ સરસ આવશે। અને 3 લીલા મરચા અને 1 ઇંચ આદુનો ટુકડો બંનેને ઝીણા કટ કરી અને તેને એડ કરી દેવાના। તેની સાથે 2 ટીસ્પૂન સૂકું લાલ મરચું, આ મેં કાશ્મીરી મરચું એડ કર્યું છે। બહારના જેવો કલર લાવવા માટે અહીંયા 1 ટીસ્પૂન ગરમ મસાલો અને 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટીસ્પૂન આમચૂર પાવડર, 1 ટીસ્પૂન ચાટ મસાલો અને લાસ્ટમાં બિલકુલ 1 પિંચ જેટલી જ હળદર અહીંયા એડ કરવાની છે। મસાલા બધા મિક્સ કરી અને તેને એક માટે સાતળી લેવાના, જેથી તેનો ટેસ્ટ સરસ આવે। અને સ્વાદ થોડું કમથું મીઠું અહીંયા એડ કરવાનું। આગળ આપણે તેની અંદર સંચર એડ કર્યું છે એટલે ધ્યાનથી મીઠું એડ કરવાનું। ત્યાર પછી તેની અંદર બટાકા જે આપણે ક્રશ કરીને રાખ્યા છે તેને એડ કરી દેવાના। બટાકાને દબાવતા જઈ અને સારી રીતે તેને મિક્સ કરી અને તૈયાર કરી દેવાના। તો જો અહીંયા તમે જોઈ શકો છો કે બહારના જેવો જ બિલકુલ આપણો મસાલો દેખાવમાં અને ટેસ્ટમાં પણ તેવો જ બન્યો છે। તમે એકવાર બનાવીને ટ્રાય કરી જોજો તો એકદમ સરસ, માર્કેટ કરતાં પણ ટેસ્ટી તમને લાગશે। અને ઘરના બિલકુલ ઘરે ગજરકા નહીં ચડે તેવા સમોસા બનીને તૈયાર થશે। તો મસાલાને ઠંડો થવા માટે રાખી દઈએ। લોટ 10 થી 15 મિનિટ થઈ ગઈ છે તો ખોલી અને તેને સરખો કરી તેના નાના લુવા તૈયાર કરી દઈએ। તેમાંથી એક લુવો લઈ અને આ રીતે મેં નાની પૂરી બનાવી દીધી। ત્યાર પછી આ પૂરીને આ રીતે અંદરની બાજુ આપણે વારી દઈશું અને તેને ફરીથી વણી લઈશું। આમ કરવાથી સમોસાની જે ધારો હોય છે તે બિલકુલ ફાટે નહીં અને એકદમ સરસ રીતે વણાઈ અને તૈયાર થશે। તો જો વણવા માટે પહેલાં આપણે આ રીતની એક નાની ગોલ પૂરી જ વણવાની। ત્યાર પછી જો આ વિડીયોમાં તમને જે રીતે બતાવું છું તે રીતે જ વણવાની, એટલે એકદમ સરસ રીતે વણાઈ અને તૈયાર થશે। બંને ભાગ એકદમ સરસ વણાશે। અને જો સમોસાની રેસીપી તમને ગમે ને તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તમારી એક લાઇક, એક વ્યૂ અને એક સબસ્ક્રાઈબની
મારા માટે ખૂબ જ વેલ્યુ હોય છે, એટલા માટે જરૂરથી તમે કરજો. તો અહીંયા જો વચ્ચેથી કટ કરી દીધો, ત્યાર પછી અહીંયા તમને તેની થિકનેસ બતાવી દઉં કે આ રીતે માર્કેટ સ્ટાઇલ બનાવવા હોય ને તો આટલી તમે થિકનેસ રાખજો, વધારે જાડું નહીં અને વધારે પાતળું નહીં. તે રીતની થિકનેસ રાખી અને બધી ધાર ઉપર પાણીવાળી આંગળી કરી ફેરવી દેવાની. ત્યાર પછી આ રીતે આપણે તેને ફોલ્ડ કરી દઈશું. બંને બાજુના ખૂણા હાથમાં લઈ અને આ રીતે તેને ચીપકાવી દેવાના, ચોંટાડી દેવાના. એટલે કે તો અહીંયા જો એકદમ સરસ આપણો કોન બની અને તૈયાર થઈ ગયો છે. તો તેમાં સમાય એટલો આપણે મસાલો બટાકાનો ભરી દઈશું. તો તમે આ રીતે સમોસા બનાવશો ને તો જો બહારથી આપણે સમોસા લાવતા હોય ને તો ઘણીવાર નહીં, મોટે ભાગે એવું થતું હોય છે, તેના ગજરકા ચડતા હોય છે, તે નહીં ચડે. તો અહીંયા જો સામેની સાઈડ એક પ્લેટ આ રીતની બનાવી દેવાની અને પછી આ રીતે બંને સાઈડ તેને ચોંટાડી દેવાનું, ભેગી કરી અને ચોંટાડી દેવાનું. તો લુક પણ તેનો જે બહાર કેવો બેઠો આવે છે તેવો જ લુક સમોસાનો બની અને તૈયાર થશે. જો અહીંયા તમે જોઈ શકો છો, આ રીતે આપણે તેને પ્રેસ કરી દઈશું અને તમને હાથમાં પણ લઈને બતાવી દઉં કે આ રીતનો બેઠો જ હોય છે ને. જો તો તે જ રીતનો બનીને તૈયાર થશે. તો તે રીતે મેં બધા જ સમોસા બનાવી અને અહીંયા તૈયાર કરી દીધા. થોડાક છે, થોડાક બીજા બાજુમાં રાખેલા છે. ત્યાર પછી અહીંયા તેલ ગરમ થઈ ગયું છે. ગરમ એટલે કે બહુ વધારે પડતું નહીં, થોડું ગરમ, થોડાની ઉપર ગરમ થયું છે, હાથમાં આપણને આંચ લાગે એવું. ત્યારે આપણે તેની અંદર સમોસા એડ કરી દઈશું. જો વધારે ગરમ, એકદમ ગરમ તેલમાં અને હાઈ ગેસની ફ્લેમ ઉપર સમોસા તળીશું ને તો તેની ઉપર મોટા મોટા જે પરપોટા એટલે કે બુલબુલા થઈ જતા હોય ને તેવું થતું હોય છે. એટલે આપણે તેને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર જ તળવાના છે. તો જો આ રીતના તળાઈને તૈયાર થશે. તો જો જોતાં જ મોઢામાં પાણી આવી જાય એટલા બહારના જેવા એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી સમોસા બની અને તૈયાર થયા છે. તો વિડીયો જોવા બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ ફોર વોચિંગ. અને ફરીથી વિડીયો ગમે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.